જામનગરમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલિયા પર સભા દરમિયાન જૂતું ફેંકાયાની ઘટનાએ રાજ્યની રાજનીતિમાં નવા સવાલ ઊભા કર્યા છે। આ મામલે પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘટનાને આગોતરું ષડયંત્ર ગણાવ્યું હતું। સોરઠિયાએ દાવો કર્યો કે આ હુમલો ભાજપ અને કોંગ્રેસે મળીને આયોજનબદ્ધ રીતે કરાવ્યો છે, કારણ કે ગુજરાતમાં આપનો વધી રહેલો પ્રભાવ બંને પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ વચ્ચે જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ ભાજપ અને કોંગ્રેસનું સંયુક્ત ષડયંત્ર ગણાવ્યું છે। તેમણે આ ઘટના પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને રોકવાના સતત પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે જામનગરમાં કોંગ્રેસના 3 કોર્પોરેટર તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાતા કોંગ્રેસ માટે અહીં કોઈ ગ્રાઉન્ડ બચ્યું નથી। આ કારણે જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના લોકોએ સાથે મળીને આ હુમલાનું કાવતરું રચ્યું હતું। તેમણે આરોપ લગાવ્યો હતો કે આ હુમલો હર્ષ સંઘવીની પોલીસ સાથે મળીને કરાયેલું આગોતરું આયોજન હતું। હુમલાખોર પર જ પોલીસની નજર હતી। ઇશારો થતાની સાથે જ પોલીસ તાત્કાલિક હુમલાખોરની આસપાસ પહોંચી ગઈ હતી। પોલીસની ફરજ એમએલએની સુરક્ષાની હોય છે, પરંતુ અહીં ઉલટું જોવા મળ્યું। એક પણ પોલીસ કર્મચારીએ ગોપાલ ઇટાલિયાને કેટલું લાગ્યું છે તે પૂછ્યું નહીં। મનોજ સોરઠિયાએ દાવો કર્યો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, જેના કારણે બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું છે। તેમણે નર્મદા, ભરૂચ, ગોંડલ સહિત અનેક જગ્યાઓ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલાઓ થતા હોવાનો ઉલ્લેખ કર્યો। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ઘટનાને જનતા સામાન્ય ઘટના તરીકે ગણતી નથી અને આમ આદમી પાર્ટી આ બાબતે સતત સંઘર્ષ કરશે। હુમલાઓને આમ આદમી પાર્ટી આભૂષણ સમજીને સ્વીકારશે તેમ તેમણે જણાવ્યું હતું। આ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તેઓ આવતીકાલે સાંજે રાજકોટ એરપોર્ટ પર આવશે અને 2 દિવસ રાજકોટમાં જ રોકાશે। આ પ્રવાસ દરમિયાન જામનગરની ઘટના બાબતે રણનીતિ તૈયાર કરવામાં આવશે। સાથે જ બીએલઓની વેદના અને આપઘાત કરનાર ખેડૂત તેમજ હદદરમાં છૂટેલા ખેડૂતોના સન્માનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે। ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી, જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે એવા કોંગ્રેસના 3 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા। આ આખી વાતને લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એક હુમલો કર્યો છે। નોર્મલી આવી ઘટનાઓ જે છે આવેશમાં આવીને બનતી હોય, પણ ગઈકાલે જે ઘટના ઘટી એ સમગ્ર ઘટના એક ષડયંત્ર હતું। પોલીસને ખબર જ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે। પોલીસના સાથે, પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિ એ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો। જેવી ઘટના ઘટી, જેવી એમણે જૂતું માર્યું, એટલે તરત જ પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું, એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી। પણ જે સંવૈધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે, એમને ના તો એમણે પૂછવાની કોશિશ કરી, ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી, ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી। આ વાતથી સાબિત થાય છે કે પોલીસે ષડયંત્રનો એક ભાગ હતું। સોરઠિયાએ સ્પષ્ટતા કરી છે કે ગોપાલ ઇટાલિયા પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી। જ્યારે તેમણે અગાઉ ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું ત્યારે તેઓ ગુજરાતની સિસ્ટમ અને પરિસ્થિતિથી નારાજ હતા અને લોકોના હિતની વાત કરવાના હતા। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પરના સવાલ પર મનોજ સોરઠિયાએ સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય રાજનીતિમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ એક સમયે સાથે હતા, પણ હવે આમ આદમી પાર્ટી ઇન્ડિયા અલાયન્સ સાથે નથી। તેમણે કહ્યું કે આજે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા આગળ વધીને લોકોની પસંદગી બની છે, જેના કારણે કોંગ્રેસને પોતાના અસ્તિત્વનું જોખમ લાગી રહ્યું છે। સુરત શહેરમાં સિવિલ ડિફેન્સ સ્થાપના સપ્તાહની ઉજવણી ઉત્સાહભેર શરૂ થઈ છે।